ભગવાન રામ અને કૃષ્ણ ભગવાનના સપરિવાર સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી શહેરમાં ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું। શહેરમાં ઠેર ઠેર ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત કરાયું। ધાનેરામાં આજે રામ અને કૃષ્ણ ભગવાનના સપરિવાર સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। સરહદી ધાનેરા તાલુકામાં સતત ધાર્મિક કાર્યક્રમો થઈ રહ્યા છે અને ધાનેરા પોલીસ પરિવાર દ્વારા માં અંબેના ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા યોજાઈ હતી અને ત્યારબાદ સમસ્ત ધાનેરાએ એક થઈને ધાનેરા શહેરના ગામખેડાના કહેવાતા હનુમાનજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી અને ત્યારબાદ હવે ધાનેરા શહેરમાં આવેલ ત્રંબકેય શિવના મંદિરે સનાતની ધર્મના આરાધ્ય દેવ ભગવાન રામ પરિવાર અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ પરિવારના ભવ્ય મંદિરને લઈને ત્રિદિવસીય ઉત્સવની ઉજવણી થઈ રહી છે અને ભગવાન રામ પરિવાર અને ભગવાન કૃષ્ણ પરિવાર સાથે ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થઈ રહ્યું છે। રથના સવાર ભગવાન અને યજમાનો સાથે શોભાયાત્રા ધાનેરાના જાહેર માર્ગ ઉપર ફરી હતી અને છેલ્લા 3 માસ દરમિયાન ધાનેરા શહેરી વિસ્તારની ગલીઓ ભક્તિમય બની ગઈ છે અને આજે પણ રામના નાદ સાથે નીકળેલી શોભાયાત્રાનું ઠેકઠેકાણે ભવ્ય સ્વાગત કરાયું અને ભારે ઉત્સાહ અને ભક્તિ સાથે શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી અને ભગવાનની મૂર્તિનું વિધિવત રીતે પૂજન કર્યા બાદ આરતી કરાઈ હતી। શ્રી શિવ કૃપા પ્રગતિ મંડળના આયોજિત ધાનેરામાં પ્રથમ રામ મંદિરનું નિર્માણ થયું છે, જેમાં ભારે ઉત્સાહ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા।